અરે લે નહીં રેવાતું થોડું પડ્યું મનુ થોડું પડ્યું એર થોડી ખાલી કરી ખરી મનુ આ તારા વાઢેલા પાથરા તરફ પગમ બાડા આયા હો નહીં રેવાતું મનુ તે આ નિયમ ના કર્યા તો સારું હતું હો તારા વાઢેલા પાથરા તારા પગમ બાડા આયા ને આજુ તારા માથા આવ્યો તારો નિયમ મારા ઓળખ્યા પેલા લાલા સરપંચ મારા ભાઈએ ના જવા દીધો મને ગોળો તળિયો બરાબર નો પણ કોઈને દયા ના દવા મારા ઓળશે હવે મનુ આગળ જાય તો ધોતિયું તારું બગડી જા તારો હોય ના હોય પ્રેશર ખાલી કરવું પડશે જોવા દે કોઈ છે નહીં આજુબાજુ કોઈ નહીં હુનો હટ વગડો કેટલું ખોર થઈ ગયું છે ક્યાં સાફ કર્યો તો આ પોણે આવવાનું આ પોણે પાછું એટલે બહુ રોડા છે ખોડ વધારે થઈ ગયું આ સાર છે તે કીધું છે કે સાર વાટી લો તો એટલું સાફ થઈ જાય પણ એ વળી ઘરે રહી આ સાર બાર કશું વાટવા આવતો નહીં વળી કે રસ્કો છે ને કે આ ઈ સાર તો વાટવા જાય ના કેટલું ખોડ થઈ ગયું પોણે ઉભરાય બધું બીજના ચારામાં પાહું જતું રહે અને હવે પેલો કોપે હજી નહીં ખુલ્યો પોણિયા બંધ તૈયારી છે કોપ ખુલ્યા દે ફટાફટ બાબા રે હેડી ટોટિયાની કડી થઈ ગઈ પણ તોય હારું બેહે એવું ના જડી જો જોઈ આદમી એક બાજુ બૈર ક્ષેત્રમ તાર લેતો અને આદમી કોક ને કોક કામ કરતા હોય વાહ ભાઈ વાહ મળી મોડી પણ જગ્યા એક નંબર મળી મનુ ઓય કને તારી ધાર વસોડી નાખ કે આજુબાજુ કોઈ છે જ નહીં લે વાહ ભાઈ વાહ ઓય કને બેહી દો દે કોઈ નહીં દેખાતું તો ઉધી જબલાનું હતું પોણીએ ચડ્યું મારતો બેહી દવા દે કોઈ નહીં આટલામ તો નહીં રેવાતું કરે ને બધા સરપંચ આખા ગામમાં બધા ઘરે સંડાસ કરી આલે હોય ખેતરમાં ખૂણે આવો છો અમારે ખા બેહા બપોરે ખબર છે અલ્યા ખેતરમાં ખાતર થાહા તારા ખેતરમાં તારા યુરિયા ખાતર નહીં નાખવાની જરૂર પડે એવું કુદરતી ખાતર તારા ખેતરમાં મફત મુદ્દા ના આલીને જઉં છું માં તો ભરપૂર ખાતર છે આખું ખેતર ખાતરમાં જ છે એ નેકાવતી મેલું પાવડો લે ખરા બપોરે આ ખેતરમાં તું શું કરીશ મને બેહવા દે ભાઈ જાન હોય થી હું ખા બેહું રોજ ખબર છે ઓય કચોડો કરવાનો છે સરપંચે આખા ગામમાં બધાને સંડાસ કરી આલે ઓછા બનાવે છે કરે જો કે સંડાસ મો અલ્યા ડોલ લઈને હું તો ફરે ચાખો વગડો ફરી બરોબર મને ઓળખ્યા એ કે મને બેહવા નહીં દેતા એક બીજા ગામની વાટમાં હું આવી ગયો એક બીજા ગામના શ્યામાળા મુખ પાછવા થયો પણ તોય મારા હોય કે નહીં હવો સંડાસ તમારો પરિવાર આપતો નહીં પાણી ભરવા છે કે કેટલે જ્યાં લાલા ભાઈ તો સરપંચ ભાઈ તો પાણી હવે ગરમીનું પ્રમાણ થયું એટલે પાણી સારું ખાવા પાછું તમારું પાણી સારું આ બોરનું તમારે આવે છે મેઠું પાણી આ એમને લાબોડી થી તો આ મેઠું પાણી પાડી જાય તો આ હુંખરી ગયા એટલે નગર તળિયો તો બધું કાઠું છે પાછું એટલે ધાર ના થાય પાછા આપણે જબરજસ્ત આઈડિયા ના કરી હે મનુભાઈ વાળી તો મનુભાઈ વાળી જ ને એક નંબર આઈડિયા કરી ના કરે મોણા કોઈ જવા ના દો પાછું લોક મારેલું રાખો મારે છોકરા બાપડા ને જાદુ જાવ બદલે મેળ્યો બાવળી મારું મન તો દુઃખ થયું ઘણું એ તો બાપા છોકરા નહીં જવા દેતું નહીં આવ્યો હવે મારાથી ઘણું કહેવાતું નતું યાર અરે છોકરાને તો જવાય છોકરું તો હોતો ના આવે તો નેન ચકડું ગમે તો બેસી જાય પણ એમને લગીરે શરમ ના યાર સરપંચ મારા છે બાવળિયા મેં કયો અને મારે તો કાયમ ખેતરમાં રહેવાનું હોય બરાબર એટલે મારે તો ઘણી સગવડ જરૂર ના પડતી રોમાભાઈ તમારી ચિંતા મને નહીં મને તો મારી ચિંતા હતી આ સરપંચની આબરૂ જાય કે ના જાય સરપંચને તમે બાવળિયાને પકડો ડબલા લઈને હે તમારા ઘેર હું જોવા માટે આવ્યો છું હોય કે ના મને પ્રેશર આવ્યું તો સંડાસ બનાવ્યું તું ના હોય તો આપણે સમજીએ કે મનુભાઈ તો સંડાસ નહીં તો આપણે બાવળિયામાં જતા રહીએ હે આ તો મને ઘણા હાથ ના પાડીને ઉભા રહ્યા બોલો મનુભાઈ કે ના
ખાવાનું ઘેર ને જવાનું બહાર. એટલે તમને શરમ આવે? શરમ એમ સરપંચ તમારા ઘેર ઘેર સંડાસ બની આવ્યા છે તો તમને તો સરપંચને જવા દેવા પડે કે ના જવા દેવા પડે? આ શું શોરૂમ બનાવ્યો છે? અને સરપંચ ભા પેશન્ટ નું કોઈ નક્કી નહીં, કશું નક્કી ના કહેવાય. જ્યાં ટાઈમે ઉપડી જાય કોઈ નક્કી નહીં. તો અને આ સંડાસ બનાવેલું છે ઉપયોગમાં લેવું પડે. લેવું જ પડે ને. પણ મનુભાઈ નતા માનતા ને, ભાઈ અહીંયા ભોડે આવ્યું એટલે સારું કરી લો. હવે દોડા દોડ કરતો હશે, પટ્ટીઓ મારતો હશે એ રહ્યો. અહીંયા બાવળીયામ જવું પડ્યું. હવે એને કેવું થતું છે કે હું મારું બધાને બાવળીયામ મળતો હતો, આજ મારે બાવળીયામ આવવું પડ્યું. અરે રોમા ભાઈ, હું જે હેરાન થયો છે મને ખબર છે. હું ડબલે લઈને ઓમ બી હતો ને તો મારા બેટો કોક આકોટો કરે. અલા સરપંચ ભાઈ ઓમ જવું તો ડોસ્યું આકોટા. અલા સરપંચ ભા શરમ નો મારો એમને એમ પાછો આવ્યો અને ગોમની ડબલું લઈને હેરતો હતો ને તો મોટું હંતાડીને હેરવું પડ્યું મારે. વાત સાચી. મનુ એક નંબર જગ્યા હતી. આજુબાજુ નવરી ઝાડીઓ હતી, પણ પેલો ગભા પાવડો કરી શકે ચોથી આવ્યો ને તે હપું જોઈને આ બેહવા દીધો. પેટમાં વાકડી તો એવી આવે ને બધું આવડે હવળું થઈ ગયું પેટમાં મારા ઓછા. પેલા રોમાજીએ લાલાઈ છે મેં શરબતમાં હું નાખ્યું ને તે નવરા બોમ્બે બોમ્બ ફૂટી રહ્યા વગન દિવાળીએ. વાહ ભાઈ વાહ, મનુ જડી જગ્યા જડી ખરી હો. હવે મોટા ને મોટા ફૂલ ઉજ્યા ને તું તને એમાં પહેરી જા, કોઈ નહીં ભાઈ માથા બરોબર ન હોય. જેવું ગોતું એવું જ જડ્યું મનુ. મનુ ફૂલોની સુગંધ સૂંઘે જા, મેઠી સુગંધ લીધે જા અને પાછળ દુર્ગંધ કાઢે જા. ભાઈ વાહ, પહેરી જવા દે કોઈ નહીં. લોટી જવા આવવાનું છે બેહવા દો ભલા મોણા બેહવા દો. એટલે તમારે ખબર નહીં હોય આ ક્ષેત્ર પેલું ક્ષેત્ર કરી મારા ટોટિયાની કડી થઈ દેખાતું નહીં. ફૂલ વાવે છે તો ફૂલમાં બેહે છે, શરમ નહીં આવતી? હવે બે બાજુ બાવળિયામ જવાનું એટલે ખાતર થા તમારા ફૂલોમાં ખાતર થા. એટલે ફૂલોમાં ખાતર નહીં જોતું અમે. હેરો ઘટ કર્યા વગર ચોહી આવ્યો છો અમને કામ નેટ તાબે રાખ્યું. અમને પિચકારી પરસે હોય ના હોય. ફૂલ આવ્યા છે હોય કે જાજરું જવા આવે મારા બેટા હેડે આવે શીખર ચોના આવે છે શીખર. આટલી ઉંમરનો છે શરમ નહીં આવતી કઈ ફૂલ આવે છે એને હેડે આવે છે બરોબર વર રાખવી પડશે. હવે તો લાકડી લઈને મારે વર રાખવી પડશે બરોબર. મને ખેતરમાં બેહવા નહીં દેતું. હવે તારે એક કામ કરવું પડશે. તારું ધોતિયું બગડે પેલા મને તું તારા ઘેર પહોંચી જા અને જે પેલા સરપંચ ભાઈ છે ને તને સંડાસ બની આલ્યું ને એમાં તારા હાથે તું પેલું તારું મુહૂર્ત કરી નાખ. બીજી કોઈ રસ્તો મને હુજ પડતો નહીં. જવા દે પ્રેશર છૂટી જાય, ધોતિયું બગડી જાય એ પેલા મને મારા સંડાસમાં પહોંચી જવા દે. પણ રોમાજી તમે સુપરા ખોટા ધક્કા ખાવ છો. તમે હું સરપંચ તમારા જોડે બેઠો છે તો મને કઈ તમે તો જો ઢગલા ભરવા તો ભરો ને ના હોય મને મારો નંબર નહીં તમારા જોડે. હા તો ફોન કરી દેવાનો મને કે સરપંચ પેલો ભાઈ આવવાનો છે કે નહીં આવવાનો પંચાયતે. તો હું તમને ફોનમાં જ તમને કહી દઉં. ખોટા તમે શું કા ધક્કા ખાવ, ખોટા તમે શું કા હેરાન થાવ છો? પણ એ કહેતો કે હું શુક્રવાર ના આવવાનો છું કેમ ના આવ્યો? અરે એના ઘર કોઈ અવસર બહુસર હશે. અત્યારે લગન ગારો નહીં ચાલતો. કોઈક લગન હશે તો નહીં આવ્યો ભાઈ, કોઈક દવાખાનું હોય તો ના આવ્યો હોય, કોઈ તકલીફ હોય તો જ ના આવ્યો. નકર એ દર શુક્રવારે એ આવી જ જાય પંચાયતે. પણ તમે શુક્રવાર કદાચ આવે તો મને નોંધણ કરજો. અરે તમારો નંબર છે, મને બધું ધ્યાનમાં જ છે. રોમાજી તમે ચિંતા ના કરશો. ગામનો સરપંચ હું છું એટલે ગામની ચિંતા થોડી મને હોય કે મારું ગામ ગમે તેમ કઈ ઊંચું આવે ને આગળ આવે. સારું હો, એ બાબતે તમે ટેન્શન છોડી દો. ઓકે. કારણ કે ગામનો સરપંચ આટલો હોશિયાર છે ને મને પછી તમારી તો ચિંતા હોય કે ના હોય? હા
ભગવાન ભગવાન સવારનો ડોલ ભરેલી લઈને નેહર્યો તો પણ ડોલનું પાણી ખાલી થઈ ગયું પણ મારું પેટ સાફ ના થયું. હા વાટે ગયો ઘાટે ગયો બાવળિયમ ગયો તલાવડાની પાળ ઉપર ગયો પણ કોઈને મને બેહવા ના દીધો. આખા ગામનો વગડો દોડી નાખ્યો મેં પણ કોઈને મને ના બેહવા દીધો. પેલા ખેતરમાં ગયો તે પેલો વળી ગગો પાવડો કરીને આવ્યો નહવાડ્યો મને અહીંથી. ઈ જો ગુલાબ પેલા ગલગોટાનો ખેતરમાં હતો એ વળી પેલો જોનતીલાલ ઈને મને નહવાડ્યો. હવે મારા છે ને મારા સંડાસનું ઉદ્ઘાટન મારા હાથે જ મારા કરવું પડશે. ખોલી નાખ મનો સંડાસના દરવાજા ખોલી નાખ. જો જી ચાલી મનુભાઈ શું કરો છો તમે આ બધું? હવે ભલા મોણા નક્કી તો તમને શરમ નહીં આવતી? બહાર ગયા તમે બહાર જઈને ના આવે? સરપંચ બા શેટા ખસી જો તમે શેટા. એટલે ભલા મોણા થોડી લાજ લો. આ ના ખોલાય. આ તો બંધ ને બંધ રાખો. આ તો તમારે બગાડવાનું નહીં. આપણે શું કેવું રોમાજી? પણ મનુભાઈ ને આ નિયમ બનાવેલો છે કે ખાવાનું ઘરે જવાનું પાડે હવે શું છે? બાપુ કેલા તમે એટલે મનુભાઈ થોડા જપી જો થોડું કાઠા થઈ જાવ હવે ઘડીક માટે. વાસ મારે નકરી. સરપંચ બા મને તમે રોકશો ને એટલે મારું ધોતિયું બગડી જા. જાતો મને ના રોકશો. અરે મનુભાઈ તમે નિયમ બનાવ્યો છે તો નિયમનું પાલન કરવું પડે. આ નિયમ તમે જે બનાવ્યો છે ને એનું નિયમ તો પાલન કરવું પડે ને રોમાજી. તમારે કરવું પડે મનુભાઈ. અલ્યા નિયમ તો તેલ લેવા તમે નિયમ એક બાજુ ફેંકી દો. આજથી હે ને આ સંદાજમાં ખોલી નાખું હું અને તમે તમારે બધાઈ દેજો. એમ વાયને આપણે શું કીધું તું? ખાવાનું ઘેર જવાનું બહાર. તમને લગીરે શરમ નથી આવી? તમે સરપંચને નતા જવા દીધા એટલે હવે જવા દેશો? એટલે બધાને દવા દઈશ ભાઈ. સરપંચ બા તમે જાજો ભાઈ રમા તું જાજે. ખાવાનું ઘરમાં જવાનું કર્યું ભાઈ. મને રોકશો નહીં તમે. મારું તો રોમાજી હવે જવા દો. આપણે એમના જેવું નહીં થવું. જાઓ. અમે તમારા જેવા નહીં થતા. આ તો તમે જે કર્યું હતું ને એનો સબક શીખવાડવા માટે અમારે આઈડિયા વાપરવી પડી. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.